નમસ્કાર. સરહદી સુઈગામ તાલુકાની ગ્રામીણ વિસ્તારોની અંદર એક અઠવાડિયા પહેલાં સતત વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ પાક સાવ નિષ્ફળ ગયેલ છે. તાલુકાની અંદર એક જ જગ્યાએ વરસાદ માપક યંત્ર છે અને જોવા જઈએ તો એ યંત્રની અંદર હજુ અતિવૃષ્ટિ જેટલો વરસાદ નોંધાયેલ નથી, જેના કારણે સરકાર દ્વારા પણ એની ગંભીરતાથી નોંધ લેવાઈ નથી. પરંતુ ખેડૂતોએ જાગૃત બની અને સરહદી સુઈગામ તાલુકાના તમામ ગામના ખેડૂતોએ મારી વિનંતી છે કે પોતાના હક અને અધિકાર માટે મોટાભાગના ખેડૂતો જે કાંઈ ધિરાણ લેતા હોય છે, પાક વીમો લેતા હોય છે, પાક વીમાની લેવા માટે એમણે રજૂઆત કરવી જ જોઈએ કે એમનો ખેતરનો પાક નાશ પામેલ છે વધુ વરસાદના કારણે. એક જ જગ્યાએ વરસાદ માપક યંત્ર હોવાને કારણે ગ્રામીણ વિસ્તારોની અંદર જે વધુ પડતા વરસાદને કારણે નુકસાન થયેલ છે, એ નુકસાનનું સર્વે થયેલ નથી અને સર્વે થાય માટે દરેક ગામોમાંથી ખેડૂતો પોતાની જવાબદારી સમજી એક ખેડૂત આગળ આવશે, એની સાથે 5-25 ખેડૂતો જોડાશે તો લગભગ તાલુકાના તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે. અને ખરેખર આમ જોવા જઈએ તો નીચાણવાળા વિસ્તારની અંદર મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયેલું છે. ખેડૂતોએ એ ખેતરોની અંદર પાકનું વાવેતર પણ કરેલ છે. દેખાઈ રહ્યું છે કે આમાં એરંડાનો પાક વાવેતર કરેલ હતો અને બાજુમાં જ આપણે જોયું એમાં જુવારનો પાક વાવેતર કરેલ છે, પરંતુ ત્યાં બિલકુલ એરંડાનો પાક તો સાવ સંપૂર્ણ નાશ પામ્યો છે, કેમ કે આજે 2-3 દિવસે આ ખેતરમાં આવી શકાય એવી પરિસ્થિતિ ના હોવાના કારણે આવી શક્યા ના હોવાના કારણે આ વિડીયો બનાવ્યો નહીં. જોકે અહીં દેખાઈ રહ્યું છે સ્પષ્ટ ખેડૂતે વાવેતર કરેલું જ છે, પરંતુ એક પણ છોડ બચ્યો નથી. આગળ થોડા ઘણા છોડ દેખાય છે, એ પણ આપણે બતાવીએ, કેમ કે અધિકારીઓ તો એમ જ કહેશે કે તમે ક્યાં વાવેતર કર્યું હતું ભાઈ. એમને ખબર નથી કે સતત પાણીની અંદર ઊભો રહેલો કોઈ પણ પાક સડી જાય પાણીમાં. છતાંય બધા ખેડૂતો પ્રયત્ન કરશો તો 100% મોટાભાગના ખેડૂતોને ફાયદો થશે અને કદાચ સરકાર દ્વારા પણ સહાય ચૂકવવામાં આવે. એના માટે દરેક ગામોમાંથી 5-25 ખેડૂતો તૈયાર થાય અને તૈયાર થયા પછી સુઈગામ પ્રાંત કલેક્ટરને પણ આવેદનપત્ર આપે અને રજૂઆત કરે કે સાહેબ અમારા ગ્રામીણ વિસ્તારોમાં વધુ વરસાદને કારણે ખેતરોમાં પાક નાશ પામ્યો છે અને એ નાશ પામેલા પાકનું સરકાર દ્વારા પૂરતું વળતર આપવામાં આવે એવી રજૂઆત કરો, આવેદનપત્ર આપો, તો મોટાભાગના ખેડૂતોને મોટો ફાયદો થશે. આપણે રિક્વેસ્ટ કરીએ કે દરેક ખેડૂતો આગળ આવે અને પોતાના માટે અને ખેડૂત મિત્રો માટે મદદરૂપ બને. અને આ રીતે જે પણ ખેડૂતોને પાણીમાં પાક બોળાઈ ગયો છે, નાશ પામ્યો છે, એ ખેડૂતોને વળતર મળશે તો એને આ સિઝનની અંદર થોડો આર્થિક ફાયદો થશે. એટલે દરેક ખેડૂત મિત્રોએ પોતાની ફરજ સમજી અને ખેડૂતોને મદદરૂપ બને એ માટે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં સુઈગામ પ્રાંત કલેક્ટર કચેરીએ એક દિવસ નક્કી કરો. એ દિવસે દરેક ગામના સરપંચો પણ જો લેટર પેડ લખીને આપે કે હા સાહેબ અમારા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતોના પાક નાશ પામ્યા છે અને ખેતરોમાં હજુ સુધી પણ પાણી ભરાયેલું છે. પાણી ભરાયું હોવાને કારણે ખેડૂતોના પાક નાશ પામ્યા છે. એમણે કરેલું ખેડ, ખાતર, પાણી બધું જ વ્યર્થ ગયું છે. ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે અને એ નુકસાનનું વળતર સરકાર દ્વારા અતિવૃષ્ટિની સહાયની અંદરથી આપવામાં આવે એવી રજૂઆત કરો. અને એ માટે દરેક ખેડૂતોને હું એક અપીલ પણ કરું છું અને એક ખેડૂત તરીકે હું પણ આપની સાથે રહીશ. પૂરતો સહયોગ મળે અને દરેક ખેડૂતોને જેને પણ નુકસાન થયું છે એનું સાચું સર્વે થાય અને સર્વે થયા બાદ દરેક ખેડૂતને એનું સરકાર દ્વારા વળતર આપવામાં આવે એ માટે દરેક ખેડૂતોએ આગળ આવે એવી જાહેર અપીલ કરું છું. જય કિસાન.